ડભોઈ તાલુકાના વઢવાણા સિંચાઈ તળાવ ખાતે શુક્રવારની સવારથી જ વિદેશી પક્ષીઓની ગણતરી કરવામાં આવી હતી. ગણતરીકારોએ વર્ષ 2026ના જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ અને વર્ષ 2025ના સમયે પક્ષીઓની હાજરી વચ્ચે મોટો તફાવત હોવાનો મત વ્યક્ત કર્યો હતો. પક્ષીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયાનું પ્રાથમિક અવલોકન કરવામાં આવ્યું છે. ત્યારે જાન્યુઆરીના છેલ્લા કે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ફરી ગણતરી કરવામાં આવશે. ડભોઈ તાલુકાના વઢવાણા તળાવ અને વેટલેન્ડ એરિયામાં શુક્રવારે સવારથી પક્ષીઓની હાથ ધરાયેલી ગણતરીમાં ગણતરીકારોના પ્રાથમિક અંદાજ મુજબ આ વર્ષે આ સમયે પક્ષીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો હોવાનો મત તેમણે વ્યક્ત કર્યો હતો. આ વર્ષે શિયાળામાં યાયાવર પક્ષીઓ વઢવાણા તળાવ પર કેટલા આવ્યા તેની જાહેરાત રાજ્ય વન વિભાગ દ્વારા કરવામાં આવશે. પક્ષી ગણતરી માટે તળાવ અને વેટલેન્ડ એરિયાને 7 વિભાગમાં વહેંચી દેવામાં આવ્યું હતું. કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ અંશુમાન શર્મા નિધિ દવે ગત વર્ષે 55,000 વિદેશી પક્ષીઓ આવ્યા હોવાનું વ્યક્ત કર્યું હતું, ત્યારે આ વર્ષે સંખ્યા ઘટી શકે છે. તારીખ 2ના રોજ પક્ષીઓની કરેલી ગણતરીમાં ગત વર્ષની સરખામણીમાં પક્ષીઓની સંખ્યા ઘટી શકે છે. ગણતરી શરૂ કરતા અગાઉ આ વર્ષે 65,000 પક્ષીઓ નોંધાશે તેવો અંદાજ હતો, પરંતુ શુક્રવારે થયેલી ગણતરીમાં ગત વર્ષે નોંધાયેલા 55,000ની સંખ્યા કરતાં પણ પક્ષીઓની સંખ્યા ઘટી શકે છે તેવો મત વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ મતગણતરીમાં વડોદરા, અમદાવાદના પક્ષીવિદો સહિતના 100થી વધુ વ્યક્તિઓ જોડાયા હતા.